જય શ્રી કૃષ્ણ મિત્રો, ઓમ નમો નારાયણ. આજે તમારા માટે એક જાણકારી લઈને આવ્યો છું કે ચંદ્રથી જે બને છે 5 અશુભ યોગ. તો એ પૂરો વિડીયો સાંભળવાની તમને હું એક સલાહ આપું છું, કારણ કે એમાં તમને જાણકારી મળશે આ અશુભ યોગ માનવીના જીવનમાં શું ભાવ ભજવે છે, અને આ ખાસ સાંભળવાની જરૂર છે. તમને જાણકારી મળશે, અને જે મારા જ્યોતિષ મિત્રો છે જેને ઓછી ખબર છે આ યોગ વિશે, તો એમને પણ જાણકારી મળશે. તો આપણે વાત કરીએ છીએ પહેલે ચંદ્રથી બનતા 5 અશુભ યોગ. આમ તો ઘણા અશુભ યોગ બને છે, પણ મહત્વના જે છે એ 5 અશુભ યોગ છે. એમાં પહેલો જ આવે છે કેમદ્રુમ યોગ. કેમદ્રુમ યોગ એટલે કે શું? તો કે જ્યાં ચંદ્ર તમારા જન્મ કુંડલીમાં બિરાજમાન છે એના આગળ અને પાછળના ભાવમાં કોઈ પણ ગ્રહ નથી, અને નથી ચંદ્ર ઉપર કોઈ ગ્રહની દ્રષ્ટિ પડતી, તો અહીંયા એને કેમદ્રુમ યોગ કહેવાશે. અને આ કેમદ્રુમ યોગ એટલે શું ભાવ ભજવી શકે? તો કરોડપતિને રોડપતિ બનાવી શકે છે. પહેલે મોજ કરી હોય, જલસા કર્યા હોય, પણ જ્યારે દશા મહાદશા અંતરદશા પસાર થાય ત્યારે આ ભાવ ભજવે, અથવા તો જે ભાવમાં જે ઉંમર લાગતી હોય એ રીતે નક્કી થાય. એ તો કુંડળી જોયા પછી નક્કી થાય. એટલે કેમદ્રુમ યોગમાંથી કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો કેમદ્રુમ યોગ ભંગ પણ થાય છે. પણ જો કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ નથી તો આ કેમદ્રુમ યોગ ફાઇનલ થઈ જાય છે. માટે આ કેમદ્રુમ યોગ એક વિનાશકારી, માણસનો વિનાશ કરી નાખે છે. બાપ દાદાની મિલકત હોય તો પણ એનું પતન થઈ જાય છે, અને ગરીબી જીવનમાંથી આવી જાય છે. આ તો કેમદ્રુમ યોગ. હવે બીજા નંબરમાં આવે છે ગ્રહણ યોગ. ચંદ્ર સાથે રાહુનું રહેવું. ગ્રહણ 2 પ્રકારથી થશે. ચંદ્ર કેતુનું ગ્રહણ યોગ ને ચંદ્ર રાહુથી પણ ગ્રહણ યોગ થાય. પણ જે ચંદ્ર રાહુનું જે ગ્રહણ યોગ જે છે એ તીવ્રતાવાળું છે. ચંદ્ર કેતુનું એટલું હાનિકારક નથી હોતું. શું કામ? કે કેતુ છે એ મંગળનું જ કામ કરે છે, ગુરુનું કામ કરે છે. માટે અહીંયા કને કેતુનો સપોર્ટ એને ચંદ્રને એટલો ખરાબ નથી મળતો. પણ રાહુનો જે સપોર્ટ મળે છે ખરાબ રીતે, તો એમાં ચંદ્ર મનનો કારક છે. માનવીનું મન એટલે ચંદ્ર, અને આત્મા એટલે સૂર્ય. આપણું જે જ્યોતિષ ગણિત છે એ સૂર્ય ચંદ્ર આધારિત જ છે. તો ચંદ્ર રાહુનું જે ગ્રહણ યોગ જે છે એ શું ભાવ ભજવે છે? કે જે ભાવમાં એ ગ્રહણ યોગ બિરાજમાન છે, તો એ ભાવ સંબંધી, એટલે કે માતા ભુવનમાં છે તો માનું ગ્રહણ યોગ લાગ્યું કહેવાય. કે માની બદનામી થાય, સામાજિક રીતે એને કોઈ પણ રીતે બદનામ કરે છે. પછી આપઘાતી વૃત્તિ થઈ જાય છે એ વ્યક્તિની, કાંઈ પણ સહન નથી કરી શકતો. સ્ત્રી હોય ચાહે પુરુષ હોય, સહનશીલતા ઓછી. એમાં સ્ત્રી વર્ગ માટે વધારે તકલીફવાળું કામ, કારણ કે ચંદ્ર ખુદ સ્ત્રી ગ્રહ છે, એટલે રાહુ સાથે કનેક્ટ છે. તો રાહુથી ગ્રહણ યોગ કર્યો છે, એનો રોતલીય સ્વભાવ થઈ જશે. જરાક કયો એટલે એકલે રોઈ પડવાની આદત હોય છે. તો ચંદ્ર રાહુનું જે ગ્રહણ યોગ જે છે એ આપઘાતી વૃત્તિ બતાવી દે છે. કાંઈ પણ નજીવી બાબતમાં પણ આપઘાતના વિચાર કરી લેતું હોય છે. એટલે ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ પણ ખરાબ છે. જે ભાવમાં બેઠું છે એ ભાવની અંદર ગ્રહણ લાગી જશે. જો તમારા દાંપત્ય જીવન એટલે કે 7મા ભાવમાં છે તો અહીંયા ગ્રહણ લાગશે. ગ્રહણ લાગવાનો મતલબ કે તમે સમજી શકો છો કે કુંવારાપણામાં પણ આપણે જે તે પ્રેમ પ્રસંગોમાં પડી જતા, ગોળપણમાં આવી જતા હોઈએ, એક એ રીતે ગ્રહણ લાગ્યું કહેવાય. બીજી રીતે લગ્ન કે સગાઈ તૂટવા, તો એ પણ ગ્રહણ લાગ્યું કહેવાય. તો એ રીતે દાંપત્ય જીવનમાં ગ્રહણ યોગ બનતો હોય તો લગ્ન જીવનમાં એક મોટી આફત લાવીને ઊભી રાખી દે છે. પછી બદનામ થાય છે વ્યક્તિ ગ્રહણ યોગથી. એટલે જે ભાવમાં હશે એ ભાવથી, સંતાન ભાવમાં છે તો સંતાન તમારા નબળા મતલબ ચંદ્ર મનનો કારક છે. માનસિક રીતે નબળા થઈ જાય ચંદ્ર આપણે સંતાનો. એટલે દરેક ભાવમાં ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ. પણ ગમે એ ભાવમાં હોય એ વ્યક્તિનો રોતલીય સ્વભાવ અને આપઘાતી વૃત્તિ જોવા મળે. હવે
જે તત્વમાં છે, એમાં 4 તત્વ છે, બરાબર? અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ અને જળ તત્વ. તો જે તત્વમાં છે આપઘાત કઈ રીતે કરશે એ વ્યક્તિ? તો અગ્નિ તત્વમાં છે તો એસિડ પી જવું, એસિડથી અગ્નિથી બળવું, એવી રીતે થશે. પૃથ્વી તત્વમાં છે તો એ પૃથ્વી ઉપર માથા પછાડીને આપણે કહીએ કે આપઘાત કરી લે છે. મંગળની દ્રષ્ટિ પડતી હોય તો ફાંસી ખાય છે. તો એ રીતે કરે છે. પછી વાયુ તત્વ એટલે વાહન નીચે આવી જવું. આપણે વાહન જાતું હોય જંપલાવી દે આપઘાત કરવા માટે, ટ્રેન નીચે જંપલાવી દેવું. તો વાયુ તત્વનું ગ્રહણ એ રીતે વિચાર આપશે. વિચાર, ચંદ્ર એટલે મન છે અને રાહુ એટલે કન્ફ્યુઝિંગ. આ રીતે તમારું. પછી હવે અગ્નિ તત્વનું છે તો આપઘાત અગ્નિથી કરવાનું છે. એટલે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી એવી રીતે. જળ તત્વ છે તો પાણીમાં, તળાવમાં ડૂબવું કે કૂવામાં પડવું એ રીતે. હવે એમાં પણ તત્વોના પણ સ્થિર તત્વ, વાયુ તત્વ, આપણે તત્વના પણ પ્રકાર છે કે સ્થિર પાણી તો કે કૂવામાં સ્થિર જળ રાશિ સ્થિર હોય અને એમાં ગ્રહણ યોગ હોય. તો સ્થિર પાણી કયું છે? તો કે કૂવો સ્થિર છે, તળાવ સ્થિર છે. હવે એમાં ચર રાશિ હોય, કર્ક રાશિ છે, ચર રાશિ છે, બરાબર? તો ચર રાશિ હોય, 3 પ્રકારથી ચર રાશિ થાય. ચર રાશિ હોય તો દરિયો આવે, અને આપણે દ્વિસ્વભાવ રાશિ હોય તો દ્વિસ્વભાવ રાશિ એટલે કે મિથુન, કન્યા, ધન અને મીન રાશિ. તો આ રાશિ દ્વિસ્વભાવ રાશિ. તો એ પાણી હાલતું પાણી કહેવાય, જેને નદી. હાલતું પાણી કયું છે? તો કે નદીનું. તો એ રીતે આ આપઘાતની યોગ બનશે એનો. પછી આવે છે વિષયોગ. વિષયોગ એટલે કે ચંદ્ર શનિ. ચંદ્ર શનિનો વિષયોગ જે થતો હોય કુંડળીની અંદર, 2 રીતે વિષયોગ થાય. સૂર્ય શનિનો વિષયોગ થાય તો ચંદ્ર શનિનો પણ વિષયોગ થાય. તમને મેં કીધું ચંદ્ર મન છે, હવે સાથે શનિ બેઠો છે. શનિ કોણ છે? વૃદ્ધ. હવે અહીંયા વિસ્પાનનો યોગ મન છે, પ્લસ કોઈ મોટી, તમારાથી જે પુરુષ છો તો સ્ત્રી અને સ્ત્રી છો તો પુરુષ. તો મોટી ઉંમરની વ્યક્તિ સાથે તમારું શારીરિક સંબંધોમાં લઈ જશે. અને ક્યાંક રેપિંગના તમે સમાચાર સાંભળતા હશો, ક્યારેક આપણે પેપરમાં, ટીવીમાં જોઈએ છીએ. તો આ રેપ કેસ બની જાય છે, મંગળની દ્રષ્ટિ પડતી હોય. પછી ઉંમરમાં ડિફરન્સ, લગ્ન કે પ્રેમ. હવે પ્રેમ કેવી મોટી વ્યક્તિ સાથે થાય આપણે વિચાર કરીએ તો એમ થાય કે આ કેમ આવું બન્યું. તો આવા ગ્રહો આવું બનાવે છે. ઘણા આપણે કોચીનનો જે દાખલો બની ગયો કે 24 વર્ષનો છોકરો છે અને સ્ત્રી 55 વર્ષની. પછી આપણે અમદાવાદ, ગુજરાતમાં પણ એવા દાખલા બનેલા છે ઘણા કે જ્યાં જેને માં કહેતો તો એને પત્ની બનાવી, એવો પણ આપણે કેસ સાંભળ્યો હતો. તો આવા યોગ ક્યારે બને? કે ચંદ્ર શનિનો વિષયોગ. હવે વિષયોગ પણ આપઘાતી વૃત્તિ આપે છે. વિષપાન જ કરવું, ઝેર પી જવું. એ બીજું ઝેરી જંતુ કરડવું, વીછી છે, સર્પ છે. તો એવો જે પ્રકારથી હવે આયુષ્ય ભુવનમાં છે, પ્રબળ બને છે તો અહીંયા સર્પદંશ પણ દઈ શકે છે કે પછી આપણે ઝેર પીવાના યોગ્ય બનતા હોય તો વિષયોગનું પણ એ નિદાન છે. અને ખાસ કરીને વિષયોગ એટલે કોઈ પણ વ્યક્તિના એકાંત મનમાં બેસવું. આ ચંદ્ર શનિ જેની કુંડળીમાં છે, કોઈની પણ, એમાં ખાસ કરીને કહું છું કે નાની બાળક કન્યાઓની કુંડળીમાં હોય તો એને મોટા વ્યક્તિઓ સાથે, આપણે તો કહીએ કે એને તો બહુ દાદા સમાન છે કે નાના સમાન છે ને એવું બધું આપણે વિચારતા હોઈએ, પણ એવું ન બનતું હોય. આવા યોગ બનતા હોય ને તો આપણે બહુ ધ્યાન રાખવું પડે. એટલે કહું છું આખો વિડીયો સાંભળજો, ધ્યાનમાં લેજો કે આવા યોગ જો તમારી કુંડળીમાં છે તો તમારે ખાસ કાળજી રાખવી છે. ચંદ્ર શનિ વિષયોગ. મોટી ઉંમરની વ્યક્તિ સાથે મેરેજ લાઈફ બનાવે. જો પુરુષ છો તમે તો સ્ત્રી મોટી હશે, તેમાં 5 વર્ષે મોટી હોઈ શકે, 15 વર્ષે મોટી હોઈ શકે. જો પુરુષ છે તો સ્ત્રીની, સ્ત્રી છે તો પુરુષ. એ રીતે મોટી ઉંમરની 10-10 વર્ષના ડિફરન્સમાં મેરેજ લાઈફ બને છે. તો આ વિષયોગનું કારણ એ છે. પછી એક છે બદનામીનો યોગ જે બનવો ચંદ્રથી. તો કઈ રીતે? કે ચંદ્ર જે ભાવમાં બેઠો છે તમારી જન્મ કુંડળીમાં, તો જ્યાં બેઠો છે ત્યાંથી
12મો ભાવ એટલે કે ચંદ્રથી પાછળનો ભાવ, એનો સ્વામી જો ચંદ્રથી આગળ બેઠો છે કે 12મા ભાવનો સ્વામી ધન ભાવ, બીજો ભાવ આગલો ભાવ એટલે ધન ભાવ, પરિવાર ભાવ, ત્યાં બિરાજમાન છે, તો વ્યય ભાવનો સ્વામી ચંદ્રથી આગળ છે તો બરબાદી થઈ ગઈ. સમજી લો કે ખર્ચ, ધનનો ખર્ચ એટલો થશે કે ક્યારે પૂરા નહીં પડે. અને પાછું બદનામી યોગ એટલે જે કંઈ આપણે કર્યું નથી, ચોરી બીજાએ કરી છે, આરોપ આપણી માથે આવે છે. એવી રીતે દરેક વાતની લઈને કહું, લાંબી આપણે વિડીયો લાંબો થઈ પડે જો જરા વાત લાંબી કરું તો. મતલબ કે ટૂંકમાં કહું તો 12મા ભાવનો સ્વામી બીજે બેસે તો બદનામી કોઈ પણ રીતે કરાવે છે. જે ગુનો તમે નથી કર્યો, તમે નિર્દોષ છો, છતાં બદનામી થાય છે, તો એને કહેવાય છે બદનામીનો યોગ. પછી એક જે ખરાબમાં ખરાબ યોગ, બે હિસાબ ખરાબ યોગ, તો એવો આવે છે ક્ષિતિજ યોગ. ક્ષિતિજ યોગ, હવે ક્ષિતિજ યોગ કેવી રીતે થાય છે? તો આપણો આકાશ છે 360 અંશનું છે, એક રાશિ 30 અંશની છે. 12 રાશિમાં ચંદ્ર બિરાજમાન થતાં થતાં એક રાશિ 30 અંશ ભોગવશે, 57 કલાક મતલબ કે ભોગવશે. તો 360 અંશના આકાશની અંદર જ્યારે કે 328 પાર કરશે અંશને, એટલે કે હવે સીધી ભાષા કહું તો કૃષ્ણ પક્ષની 12, 13, 14 અને અમાવસ, આ 4 તિથિ. આમ તો 8મથી ચંદ્ર અક્ષીણ કહેવાય, કૃષ્ણ પક્ષની 8મથી ચંદ્ર અક્ષીણ કહેવાય. હવે એ 12, 13, 14 અને અમાવસ કૃષ્ણ પક્ષની છે, જન્મ એ અરસામાં જન્મ છે. હવે એમાં શનિવાર અથવા મંગળવાર પડે છે, બરાબર. અને બીજું વધારામાં કપરો, તો અધિક મહિનો, કોઈ પણ અધિક મહિનો, કારતક હોય, માગસર હોય, પોષ હોય, વૈશાખ હોય, જેઠ હોય, અષાઢ હોય, કોઈ પણ મહિનો અધિક મહિનો છે. અને અધિક મહિનામાં જન્મ છે કૃષ્ણ પક્ષની 12, 13, 14 કે અમાવસનો, એમાં જો મંગળવાર શનિવાર પડે છે તો આ એક ખરાબમાં ખરાબ યોગ જે છે, માનસિક સ્થિતિને ખરાબ કરી નાખે છે. જીવનભર આ તોળાતો જ રહે છે ભય. બીજું કે એ વ્યક્તિ માતા પિતાને હેરાન કરતા બની જાય છે અને પોતે પણ એની મેરેજ લાઈફ બગડે છે. જો ખાસ કરીને સ્ત્રી વર્ગને કહું એટલે કે કન્યાઓને કહું તો આવો યોગ જે છે તો બહુ વિચારીને લગ્ન મેરેજ લાઈફમાં જવાનું રહે. કે તમારામાં જો આ યોગ જે છે તો મગજ તમારું માનસિકતા બહુ જેને કહેવાય ને ખરાબમાં ખરાબ હોય. જે તે બોલી જાઉં, જરા વાત મગજમાં લઈ લેવી, કોઈ જરાક કહી દે તો આપણે પછી શું વિચારી લઈએ કે નક્કી ન હોય. તો એ રીતે વિચારધારામાં પછી મેરેજ લાઈફ બગડે. એકથી વધુ લગ્નો થાય છે. કદાચ માની લો લગ્ન એક જ ટકી રહ્યું છે, પુરુષ હોય ત્યાં સ્ત્રી, તો એના 2-3 સંબંધો અવૈધ સંબંધો થઈ જાય છે. તે કહેવાય કે આપણે કહીએ ને કે એને લઈને બદનામી થાય છે, પછી આખર એના ડાયવોર્સ બોલી જાય છે. તો સહનશક્તિવાળો હોય સામે વ્યક્તિ તો મેરેજ લાઈફ ટકી રહેતી હોય, પણ એ પોતાના ઘર પરિવારને મૂકી અને બીજે, આને કહેવાય છે ક્ષિતિજ યોગ. હવે આ યોગનું તો ખાસ નિવારણ કરાવવું, કારણ કે આ મા બાપોને હેરાન કરતા બને છે બાળક, અને પોતે પણ હેરાન થાય છે જિંદગી ભર. ક્યારેક તો માનસિકતામાં એવું લઈ લે કે મારી નાખું કે મરી જાઉં, તો એ રીતે પણ એનો વિચાર બદલી જતો હોય છે. તો મિત્રો આ જે પછી આનો જે ઉપાય હવે તમને કહું તો આના ઉપાયો જે મેં હમણાં ગત વિડીયામાં તમે જોયું હશે કે હું 2 કન્યાઓને નવરાવું છું પાણીથી. તમે વિડીયા આપણે વોટ્સઅપ સ્ટેટસમાં નાખ્યા હતા તો એ તમે જોયું હશે કે કઈ રીતે કરું છું. તો એમાં 27 જડી, પહેલાં હતા 27 કૂવાના પાણી, બરાબર. અને પછી હવે થયા છે નદીઓ. નદી પણ 27 ક્યાં ગોતવી, પણ એની 27 જડીબૂટી આવે છે. ગાંધી અને પૂજાવાળા કને 27 પડીકા બાંધેલા જ હોય છે, અથવા તો આપણે કહેવું પડે છે. તો એ 27 જડીબૂટીઓ પાણીમાં ઉકાળી, એમાં પાછા બીજા તમને કહું પાન, તો આસોપાલવ, આંબો, વડલો, પીપળો, આપણે બીલીપત્ર અને આકડો, આ પાન 2-2, 4-4 પાન નાખવાના. એમાં થોડી ચપટી હળદર નાખવાની, ગંગાજળ નાખવાનું
પછી જે શિવ માથે પાણી ચડે છે, આપણે અભિષેક કરતા હોય છે દરેક વ્યક્તિઓ, તો એમાં નીચે જે પાણી જેને ઓવારણ કહેવાય એ થોડુંક બાટલીમાં કે વાટકીમાં ભરી આવાય, એ પાણી નાખવાનું. તે પ્લસ બ્રાહ્મણના જમણા પગનો, વૃદ્ધ બ્રાહ્મણ, શું કામ કે કર્મકાંડ કરતો હોય એવો બ્રાહ્મણ હોય, અથવા મંદિરનો પૂજારી હોય, અથવા વૃદ્ધોવાયો વર્ત હોય, એના જમણા પગનો અંગૂઠો ધોઈ અને એ પાણી પણ એમાં મિલાવવાનું. આ પાણી ઉકાળવાના, બધા પાન ઉકાળવાના અને પછી જડીબુટી ઉકાળવાની છે. પછી આ પગ ધોવાનું કારણ શું? તો કહે છે કે શાસ્ત્રો કહે છે કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં 68 તીરથનો વાસ છે. તો આપણે પાણી ભરવા નર્મદા કે હરિદ્વાર કે ત્યાં નહીં જઈએ, બરાબર, બદ્રી કેદાર કે અમરનાથ, તો આપણે એ જમણા પગનો બ્રાહ્મણનો અંગૂઠો ધોઈને એમાં પાણી મિક્સ કરશું તો એ નદીઓના પાણી છે, તીર્થોના પાણી છે, એ રીતે આપણે કામ આવી જાય. પછી એ પાણી ગરમ થઈ ગયું, બરાબર થઈ ગયું, પછી એમાં બીજું પાણી મિશ્રણ કરી શકીએ જે કરવું હોય તે. પછી એને ઘઉં ચાળવાની ચાળણીથી, ત્રાંબાના લોટાથી એનો ઉપર અભિષેક કરવામાં આવે. હવે એમાં મંત્ર બોલવાનું છે, આયુષ્ય મંત્ર, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ, પણ એમાં આગળ ઓમ હોમ ઝૂમ સ, ઓમ હોમ ઝૂમ સ, સ ઝૂમ ઓમ ભૂર્ભુવઃ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના નમઃ સૂક્ષ્મામૃતાત ઓમ નમઃ શિવાય. આ મંત્ર પૂર્ણ રીતે બોલશું તો એ કામ કરશે. અથવા આપણે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિશે, બરાબર, નિવારણ મંત્ર માતાજીનો છે, એ પણ બોલી શકીએ છીએ. એનાથી એના ઉપર અભિષેક કરવામાં આવે. પછી અભિષેક કરી લે, છોકરી હોય કે ચાહે છોકરો હોય, પછી એક વિષ્ણુ પૂજા કરવામાં આવે છે. પણ એ પાણીની અંદર ગૌમૂત્ર નાખવાનું હોય, આપણે ગાયનું છાણ નાખવાનું છે થોડું, તો એ રીતે મેં કહેતા ભૂલી ગયો હતો. તો એ રીતે પણ એ પાણીથી નાહવાનું આવે છે. તો તમારા જે આપણે ઉપર કાંઈ નથી, ભગવાને જન્મ આપ્યો અને જે પૂર્વજન્મના કર્મફળના હિસાબે આપણી આ જન્મની કુંડલીમાં જે ગ્રહ બિરાજમાન થયા તો એ શરીરમાં જ છે. પગથી કરી માથા સુધી આખું વર્ણન આવી જાય છે. 12 રાશિ, 27 નક્ષત્ર અને 9 ગ્રહ આપણા શરીરમાં જ બિરાજમાન છે. આ કુંડળી બની આપણું શરીર જ છે. તો આ અભિષેક કરવાથી એ ગ્રહને શાંતિ મળી જાય છે. તો આ રીતે છે ઘરેલું ઉપાય. ગ્રહણ યોગ માટે કરીને તમારે દાન કરવાના આવે છે. મહામૃત્યુ મંત્ર તો દરેકમાં આવશે, દરેક યોગમાં આવશે. આ કેન્દ્રમાં આવશે, ગ્રહણમાં આવશે, વિષયોગમાં આવશે, છતાં બદનામીના યોગમાં પણ આવશે. હવે સોમવાર, ઓલરેડી સોમવારના દિવસે આ અભિષેક કરો દૂધથી મહાદેવના મંદિરમાં, તો મહામૃત્યુંજય મંત્ર બોલવાનો છે. એટલે આ રીતે પછી એમાં દાન પણ કરવાના છે, યથાશક્તિ ભક્તિ. જે એવું નથી કે આટલું જ કરવું પડશે ને આટલું જ જોઈએ, એ દાન કરીને. અને આપણે કહીએ ને કે આપણે છઠ્ઠી જો 14નો જન્મ, 14નો જન્મ, અંધારિયાની 14નો જન્મ એટલે ખરાબમાં ખરાબ જન્મ કહેવાય. કારણ કે મહાશિવરાત્રિ છે. એવું નથી કે મહા મહિનાની શિવરાત્રિ આવે છે તો એ જ એક જ શિવરાત્રિ. દર મહિને 14 અંધારિયાની એટલે શિવરાત્રિ જ કહેવાય છે. તો એ રાતના જન્મ હોય તેમાં, બરાબર. અને આ મંગળવાર કે શનિવાર પડતો હોય, અને તેમાં જો વધારે પડતું, જો ખરાબમાં ખરાબ ક્યારે બને કે અધિક મહિનો હોય કોઈ પણ, તો આ વસ્તુ ખરાબમાં ખરાબ યોગ કહેવાશે. કે આપઘાતી વિચારો આવી જશે, મારી નાખું, મરી જાઉં એવા વિચારો આવશે. તો આવી રીતે આ યોગોનું મિત્રો શાંતિ કરાવી લેવાની, સમજી લેવાના. ઘરેલું ઉપાય તરીકે માર્ગદર્શન આ તમે સાંભળજો. અને તે પ્લસ હું તમને કહું છું કે આવા યોગો ખરાબ બનતા હોય ફોન કરીને મને પૂછી શકો છો. આપણું કામ છે કોકનું ભલું થાય એવું. આ વિડીયા બનાવવાથી મારા કોઈ કરોડો રૂપિયા હું ભેગા નથી કરી લેવું એમ, પણ મારું જતું જીવન છે અને લાસ્ટ ઉંમરની અંદર કોઈકને હું કોઈના કલ્યાણ માટે થોડું કામ આ રીતે ઘર બેઠે કરી જાઉં તો ભગવાન મારો મને પણ શાંતિથી મૃત્યુ આપશે. અને જ્યાં જઈશ, જ્યાં લઈ જશે ભગવાન, તો ત્યાં પણ મને સારું રહેશે એવો મારો ભાવ જાગે છે. જો કે વિડીયો મેં ઘણા બનાવ્યા, યુટ્યુબમાં મારા ઘણા છે, ઘણું ફ્રી માર્ગદર્શનની રીતે. અને જ્યોતિષ કચ્છ જ્યોતિષ મંડળમાં હતો, દર 3 મહિને મારો જ નંબર લાગતો ફ્રી સેવામાં, સમજ્યા. એમાં કઈ વિડીયો તમે આગળ પણ જોયા હશે મારા, કે ફ્રી સેવામાં પણ મેં ઘણો ભાગ ભજવ્યો છે. જો મિત્રો પૈસાથી જ મેં મોહબ્બત કરી હોત ને, આજે મને 30 વર્ષથી આ જ્યોતિષમાં કરું છું,
અને મારી ચોથી પેઢી છે, મારા દાદા મારા બાપ બધા મને જ્યોતિષમાં ચાલ્યા. અમારી પરિસ્થિતિ આ જ રહી. શું કામ કે લૂંટ નથી કરી, કોઈ માણસને દુભેવ્યા નથી. હા, જરાક ફેસબુક મિત્રોને હું જરાક ગરમ થાઉં છું. શું કામ કે ફેસબુકમાં બધી ફ્રી સેવાઓ જ માગે છે. હવે હું એમને કહું છું ભાઈ, પેટ બધીને ભગવાને આપ્યું છે, તો ઘર બેઠે હવે તમે, હું ભુજ બેઠો છું ને ક્યાં ઉદયપુર જયપુર કે જાફરાબાદથી ફોન કરે અને मैसेज हो, पंडित जी गुरु जी मेरा प्रॉब्लम ये है वो है. अरे भाई आप तुम नौकरी करते हो या बिजनेस करते हो, जो भी करते हो, फ्री करते हो क्या? आज पानी भी 2 रुपये में वो पाउच मिलता है रेलवे स्टेशन पे, बस स्टेशन पे, वो भी 2 रुपये का पाउच है. तो ये तो ज्ञान की माया जाल है. ज्ञान में से तुम्हें पूरा तुम्हारा ज़िंदगी हम बना रहे हैं, पूरा ज़िंदगी कह रहे हैं, और तुम फ्री सेवा मांग रहे हो. तो ये तुम्हारी गलती है, तुम्हें भुगतना पड़ता है किसी ब्राह्मण से या वृद्ध. जो भी वृद्ध की सेवा तो शनि महाराज खुश होते हैं अगर वृद्ध की सेवा करोगे तो मित्रों ऐसे आपको सुनो वीडियो. ये लास्ट में हिंदी में इसलिए बोल रहा हूँ कि आपको गुजराती समझ में ना आए तो आप ये ध्यान में रखना. हम फ्री सेवा इतनी भी नहीं करते तो कि भाई हमारा पेट में भी न जाए. हम जब दुखी होते हैं, हम भी बीमार पड़ते हैं कभी कभी, तो हमारी दवाइयों के लिए कोई नहीं कहता है. हाँ, 2-4 मेडिकल वाले हैं, अच्छे मित्र हैं, कोई हमारे दोस्त भी अच्छे हैं जो हमारा हाल वाल पूछ लेते हैं और मेडिकल पूरा आयोजन हमारे लिए कर लेते हैं. कब कि हम भी कुछ ऐसी फ्री सेवा करते हैं, पर इतनी भी फ्री सेवा नहीं कि पूरी दुनिया. भाई फेसबुक में 10,000 फ्रेंड है मेरी 2 आईडी में. 10,000 में से अगर रोज़ मेरे 200 फ्रेंड मेरा दिमाग खाएंगे तो खाने के भी लाले पड़ जाएंगे. तो अगर आपको कोई मुझे मेरा मार्गदर्शन लेना है तो आपको गूगल पे में सिर्फ 500 रुपया ऐड करना है. हाँ, जैसा प्रश्न, आप करोड़ों की बिल्डिंग बनाना चाहते हैं या करोड़ों की ज़मीन लेने जा रहे हैं और लेनी है, करोड़पति हैं, तो 500 रुपया भी आपके लिए तो कम ही रहेगा. अपने ये दांती महाराज तो 3,000 रुपये लेते हैं, सिंगापुर वाले हैं. उनसे जो बड़े बड़े टीवियों में आने वाले 3,000, 5,000, 10,000 ऐसी फीस लेते हैं. तो हमारा तो सिर्फ भैया 500 रुपया है. एक टाइम टिफिन का भी 100 रुपया लग जाता है. तो फिर चाय पानी नाश्ता ये वो मकान किराया दवाइयों का खर्चा ये भैया उसी में ही आता है. तो आप बुरा न मानना, मैं आपको ये कह रहा हूँ तो कहीं गलत न समझना. मित्राचारी न टूटनी चाहिए. संबंध ऐसे रखो कि संबंध का यूज़ न करो. तो संबंध रखो पर संबंध का यूज़ नहीं होना चाहिए. ओके, तो नमो नारायण दोस्तों, फिर मिलेंगे अगले वीडियो में. इतना आज के लिए काफ़ी. जय श्री कृष्ण.